તો બીજી બાજુ વડોદરાના વાઘોડિયા તાલુકાના પાંચદેવલા ખાતે જિલ્લા પંચાયત સીટને ધ્યાને રાખી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પરથી વિરોધીઓને આડે હાથ લીધા હતા અને પૂર્વ દબંગ ધારાસભ્યનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો। આવનારી ચૂંટણીમાં કોઈ પણ બહુરૂપિયો તમારા ગામમાં આવે તો પ્રવેશવા ન દેતા અને જો આવે તો તેને જૂતાનો હાર પહેરાવી રવાના કરજો। કોઈથી ગભરાતા નહીં, હું નહીં, તમે ધારાસભ્ય છો અને 2022માં ડિપોઝિટ ગુમાવનારાઓ આ ફરી સેવા કરવા આવ્યા છે। વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી। આ ભોળી જનતાને ભરમાવવા આવનારને જૂતાનો હાર પહેરાવી અને પાછા મોકલી દેજો, તેવું પ્રકારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું। ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના ભોળી જનતાને કોઈ ગેરમાર્ગે દોરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ, તે પ્રકારના પણ તેમને ત્યાં સ્ટેટમેન્ટ આપ્યું હતું। ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નિવેદનથી અત્યારે હાલ ત્યાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર કોઈ પણ બહુ રૂપિયા આવે તો એને આપણા ગામમાં પ્રવેશ કરવા ના દેતા અને એને જૂતાનો હાર પહેરાવીને રવાના કરજો કે ભાઈ અમારા ગામમાં તમારી કોઈ જરૂર નથી અને કોઈથી ગભરાતા નહીં। હું ધારાસભ્ય નહીં, તમે બધા ધારાસભ્ય છો।